अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ए मारी शेरीए पधरावा फूल सेना फूल पधरावा तो कहे छे भावना पुष्पो हता, लागणीना पुष्पो हता, शब्दना पुष्पो हता। ए गीतोना जे शब्दो गवाता हता एना અમે આમ તોરણ બંધાવીને અમે એની પાંખડીઓ વેરાવી હતી સાહેબ। મારો ઠાકોરજી પધારે છે, ભગવાન પધારે છે। આવું બધું હતું આઈનો છે ને લા તું બીજી કથાનું ચડાવતો નહીં ક્યાં। આ બેન્ડ વાળા મેં જોયા જ નહોતા। ઉતારા દેશુ ઓરડા ઘેરે આવો તમને ઉતારા દેશો મેં ઓરડા ઘેરે આવજો। એ દેશુ દેશુ મેડી નામોલ હરી ઘેરે આવો ને દેશુ દેશુ મેડી નામોલ હરી ઘેરે આવો એ આશેરી વળાવી સજ કરુ ઘેરે આવો ને એવું આ ભાગવત આપણે અહીંયા આવીને પધરાવ્યું। ભગવાનના દીપ પ્રાગટ્યથી આ મંગલ કાર્યનો આરંભ કર્યો। કારણ દીપ એ આપણા શ્રદ્ધાનું એક પ્રતીક છે। તમે જુઓ તો કોઈક જગ્યાએ કોઈ એક સંપ્રદાયમાં કોઈ મૂર્તિ નહીં, માત્ર દીવાની પૂજા થાય, દીપની પૂજા થાય, જ્યોતની પૂજા થાય। દીપને પ્રગટાવ્યો છે, દીપને હળગાવ્યો નથી। ઘણી જગ્યા જાય તો કે દીવો હળગાવો નહીં। શબ્દમાં પણ સાહેબ બહુ ભાવ છે। અહીંયા તો દીપ પ્રજ્વલિત કર્યો છે, દીપને પ્રગટાવ્યો છે, અને એક પછી એક જ્યોતથી એક જ્યોત જગતી હોય। જ્યોત સે જ્યોત જગાતે ચલો, જ્ઞાન કી ગંગા બહાતે ચલો। આ જ્યોતથી જ્યોતને જગાવો, જ્ઞાનની ગંગાને વહેતા રહો। એવી આ જ્યોતનું પ્રાગટ્ય થયું। જ્યોત પ્રગટી અને પછી આ જ્ઞાન ગંગાનો આરંભ। શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા છે, પણ એક વાત સંપૂર્ણપણે યાદ રાખજો કે આ ભાગવતને કોઈ શ્રીમંતાઈ સાથે, કોઈ ભૌતિકતા સાથે કશો જ વ્યવહાર નથી। ભગવાનને અને શ્રીમંતાઈને, ભગવાનને અને ભૌતિકતાને કોઈ સંબંધ નથી। ભગવાનને સંબંધ છે માત્ર ભાવ સાથે। પરમાત્મા સાથેનો જે ભાવ છે એની સાથેનો સંબંધ છે। દીપકભાઈએ શરૂઆતમાં વાત કરી કે આ યજ્ઞ માર્ગશીર્ષ મહિનામાં આવ્યો। માર્ગશીર્ષ એટલે માક્ષર। ભગવાન કહે છે 12 માસમાં હું માક્ષર છું। અને એમાંય સુંદર આ મુહૂર્ત સુંદર મુહૂર્ત એટલું છે
કે અત્યારે કમૂરતા ચાલે છે, અને કમૂરતાનો મૂળ ફાયદો થોડાક લગ્ન ઓછા હોય, હાવ ના તો ન પાડીએ ગઈ, પણ થોડાક લગ્ન ઓછા હોય. તમે જુઓ ને તો એવું લખાયું છે કે દરિયાઈ દેશોમાં જેનો જન્મ થયો હોય એના લગ્ન આ સમયમાં કરે કદાચ તો એને વાંધો નથી, પણ આપણે તો હળી ગયા. આપણો 18-20 વર્ષનો અહીંથી ભણવા ગયો હોય ને 2-5 વર્ષ પછી ભણી લે તોય આપણે કહી લઈએ તો અમેરિકા વાળા છે. અરે મૂળ આઈનો છે લાભાઈ, તો એના તો મુહૂર્ત જોડાવો. જેનો જન્મ જ દરિયાઈ દેશોમાં થયો છે આ એની વાત છે. પણ હવે તો શું છે કે બધાને આમ જ્યારે નવરાય મળે ત્યારે લગ્ન કરી નાખવા છે. કોઈ એમ કહે કે ભાઈ તમે જરાક મુહૂર્ત તો જોડાવો. હવે મુહૂર્ત કાંઈ ન હોય, પણ એક વાત યાદ રાખજો મારા બાપ, હા તમે ચોક્કસ ટેકનોલોજીના યુગમાં જીવો છો, 21મી સદીમાં જીવો છો. અંધશ્રદ્ધાને તમારા જીવનમાંથી દૂર કરજો, નાબૂદ કરજો, પણ અંધશ્રદ્ધાને દૂર કરવામાં તમારી શ્રદ્ધા ખંડાઈ ન જાય એનું પણ તમે ધ્યાન રાખજો સાહેબ. શ્રદ્ધા ન જતી રહે. અંધશ્રદ્ધાને ચોક્કસ દૂર કરશો, પણ શ્રદ્ધા ન ખંડાઈ જાય એની ખાસ કાળજી રાખજો. ભૌતિકતા સાથે, શ્રીમંતાઈ સાથે ભાગવતને કોઈ સંબંધ નથી. આ ગ્રંથ કોઈ એક માટે, કોઈ પુરુષો માટે, કોઈ સ્ત્રીઓ માટે, કોઈ મનુષ્ય માટે જ સીમિત નથી. આ ગ્રંથ આ દુનિયાના તમામ જીવાત્મા માટે છે. ચાહે એ પક્ષી હોય તોય ભલે, ચાહે પશુ હોય તોય ભલે, ચાહે સરીસૃપ હોય તોય ભલે, આ દુનિયાનો એક એક જીવાત્મા આ ભાગવતનો અધિકારી છે. શ્રીમદ ભાગવતનો અધિકારી છે. માટે આ ગ્રંથને કોઈ ભૌતિકતા, કોઈ શ્રીમંતાઈ સાથે કશા લેવા દેવા નથી. આ ભાગવત શું છે? તો ભાગવતનો પ્રારંભ એના મહાત્મયથી થાય છે. એના મહાત્મયથી પ્રારંભ એટલે મહાત્મયમાં આ ગ્રંથની શું તાકાત છે, આ ગ્રંથનો આપણને ફાયદો શું, એની ગાથાઓ લખી છે. બીજી વાત, શ્રીમદ ભાગવતનું મહાત્મય ભાગવતમાં નથી લખાયું, અને ભાગવત પોતે પોતાના વખાણ કરી પણ ન શકે. પોતાની જાતે જો માણસ વખાણ કરે તો આત્મશ્લાઘા થાય, એનો પ્રભાવ ન પડે. પણ અહીંયા આ શ્રીમદ ભાગવતનું મહાત્મય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણે ગાયું છે. આ બે ગ્રંથોએ આ મહાપુરાણનું મહાત્મય ગાયું છે. આમાંથી શું મળે? આ શું છે? ત્રણ વસ્તુઓ અહીંયાથી મળે છે. ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું સામર્થ્ય અને ભગવાનનો સ્વભાવ. આ ત્રણ પ્રકારના જે એક વિષયો બતાવ્યા એ ભગવાનના વિષયો છે. એની આ ગાથા એટલે શ્રીમદ ભાગવતનું મહાત્મય આજે પ્રથમ દિવસ મહાત્મયનો પ્રારંભ થાય અને ભગવાન
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। વેદવ્યાસ લખે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન કૃષ્ણને વંદન કર્યા છે. શા માટે? ભગવાનને કોણે વંદન કર્યા? તો નહીં વક્તાએ, માત્ર વ્યાસપીઠ ઉપર બિરાજમાન વક્તા એક નહીં, આ દુનિયાનો તમામ જીવાત્મા ભગવાન કૃષ્ણને વંદન કરે છે. એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાનને વંદન કર્યા છે, ભગવાનની પ્રાર્થના કરી છે. શા માટે? તો મેં કહ્યું એમ ભગવાનના ત્રણ વસ્તુ બતાવી છે. પેલું ભગવાનનું રૂપ બતાવ્યું, સ્વરૂપ. સચ્ચિદાનંદ રૂપાય, સત ચિત અને આનંદનું જે મૂળ રૂપ છે. હું હંમેશા કથાઓમાં કહેતો રહું છું કે આ કથામાંથી તમને બીજું કંઈ મળે કે ન મળે એની મને ખબર નથી, પણ આ કથામાં તમે આવશો તો તમને 3 કલાક 4 કલાક જેટલો પણ સમય આ કથામાં બેસશો, એ કથામાં બેસવાનો સમય તમને આનંદમય પસાર થશે એની મને ચોક્કસપણે ખબર છે. સાહેબ, તમને આ કથા આનંદ જરૂર આપે છે, કારણ કે આનંદનું મૂળ રૂપ ભગવાન કૃષ્ણ અને સ્વયં કૃષ્ણ અહીંયા બિરાજમાન છે. તો જ્યાં ભગવાન હોય ને આનંદ હોય એમાં કોઈ સંશય નથી. મૂળ આનંદનું રૂપ છે. એટલે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. સતચિત અને આનંદ. સત દ્વારા શાશ્વતતા બતાવી, ચિત્ત દ્વારા ચેતન બતાવ્યું, અને આનંદ તો મૂળ છે જ. પણ આનંદ વગર શાશ્વતતા અને ચેતનતા આ બે નકામી છે. શું કામે? સાંભળો, આ લાઈટ છે, તમારી પાસે પાવર છે, પણ આ માઇક નથી, તો લાઈટ નું શું કામ? આ બધું ગોઠવાઈ જાય, માઇક ન હોય તો આ લાઈટ નું શું કામ છે? કઈ કામ નથી. એની સામે એનું પરોક્ષ તમે જુઓ, આ માઇક અહીંયા ગોઠવાઈ જાય પણ લાઈટ ન હોય તો માઇક નું શું કામ છે? લાઈટ ન હોય તો માઇક નું કામ નથી, માઇક ન હોય તો લાઈટ નું કામ નથી. હવે એકવાર વિચાર કરી લ્યો, આ માઇક છે, આ લાઈટ છે, આ બે વસ્તુ છે. સત પણ છે અને ચિત્ત પણ છે, આ બે છે. માઇક છે, લાઈટ છે, આ બધું ચાલુ થઈ ગયું, પણ ગાવા વાળો ન હોય તો માઇક નું કામ હોય. એમ સત અને ચેતનતા, સતચિત આ બેવ હોય, પણ જ્યાં સુધી એમાં આનંદ રૂપી ભગવાન પરમાત્મા ન પધારે ત્યાં સુધી એ સત અને ચિત બેવ સાહેબ નકામા છે. એમાં આનંદનું મૂળ રૂપ ભગવાન કૃષ્ણ છે. એટલે કૃષ્ણને આનંદનું સ્વરૂપ બતાવ્યું છે. આ ભગવાનનો સ્વભાવ, આ ભગવાનનું સ્વરૂપ થયું. સાથે બીજી વાત, માત્ર રૂપ સારું નહીં સાહેબ, ખાલી રૂપ જ સારું હોવું એ જરૂરી નથી. રૂપની હારે એના બે કાર્યો સારા હોવા જોઈએ. તમારું સ્વરૂપ સારું છે તો સાથે સાથે તમારું સામર્થ્ય, તમારી તાકાત પણ સારી હોવી જોઈએ. સામર્થ્ય સારું હોવું જોઈએ માણસ.
અહીંયા ભગવાનનું રૂપ પણ સારું, સત ચિત્ત અને આનંદ વાળું રૂપ છે ભગવાનનું, અને સાથે ભગવાનનું સામર્થ્ય સારું છે. શેનું સામર્થ્ય? આ દુનિયાની ઉત્પત્તિ કરે છે ભગવાન. વિશ્વોત્પત્યાદિ હેતવે, આ જગતની ઉત્પત્તિ કરે છે. કેટલું મોટું સામર્થ્ય છે આ દુનિયાનું સર્જન કરવાની. સૌથી મોટામાં મોટું સામર્થ્ય ભગવાનના હાથમાં, સૌથી સારામાં સારું રૂપ ભગવાનની પાસે. પણ આ બે વસ્તુથી આગળ જો કોઈ હોય ને તો ભગવાનનો સ્વભાવ છે. તમારું રૂપ સારું હોય, તમારું કામ કરવાની ક્ષમતા સારી હોય, પણ તમારો સ્વભાવ સારો ન હોય તો તમારું રૂપ અને તમારા કામ કરવાની ક્ષમતા બે નકામી છે. તમે જુઓ, ગધેડું ધોળું, એની કામ કરવાની ક્ષમતા સારી. કુંભારને લઈને જાય તો એના ઉપર માટલા કેટલા લઈને જાય, કેટલી માટી લઈ આવે, આ બધું કરે, પણ એનો સ્વભાવ સારો નહીં. એનો સ્વભાવ સારો નહીં. એની સામે તમે જુઓ, કદાચ ઘોડો કે ઘોડી રૂપમાં કાળા હોય, છતાંય એની પીઠ ઉપર વરાજો બેહે, એની પીઠ ઉપર કોઈ દિવસ માટલા ચડાવીને લઈને ગયા હોય, આવું જોયું નથી આપણે. એની પીઠ ઉપર કોઈ દિવસ કુંભાર ક્યારેય ઘોડાની પીઠ ઉપર ક્યારેય માટી લેવા ગયો હોય, આવું જોયું નથી. સ્વરૂપ સારું હોય, તમારી કાર્યક્ષમતા સારી હોય, સામર્થ્ય સારું હોય, આ ત્રણની સાથે, આ બેવની સાથે ત્રીજું એક વસ્તુ બહુ અગત્યની, અને એ છે તમારો સ્વભાવ. માણસનો સ્વભાવ સારો હોવો જોઈએ. ભગવાનનો સ્વભાવ કેવો છે? તો અહીંયા ભગવાન વેદવ્યાસે લખ્યું છે, તાપત્રય વિનાશાય. આ દુનિયાના જેટલા જીવાત્માઓ છે બધાના તાપ અને સંતાપને ભગવાન દૂર કરે છે. ભગવાન એને દુઃખમાંથી દૂર કરે છે. તાપત્રય વિનાશાય. અને એટલા માટે કહ્યું, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાનને વંદન કર્યા છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવી આ ગાથા આજે ભગવાન ઠાકોરજી બલર પરિવારના આંગણે, આ પરિવારના પિતૃઓના મોક્ષ માટે ગાથા બેઠી છે. તો ભગવાનને વંદન કર્યા. પ્રથમ ભગવાન કૃષ્ણ વંદન કર્યા, ત્યારબાદ ભગવાન સુખદેવને વંદન કર્યા છે. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવજંતમનુપેતમ પૈત કૃત્યમ. ભગવાન સુખદેવને વંદન કર્યા, કારણ એમણે આ ગાથાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. વેદવ્યાસે તો લખ્યું છે, પણ આ વાંચ્યું કોણે? સુખદેવે. એટલે ભગવાન સુખદેવને વંદન કર્યા કે જે ઋષિ મુનિઓની સાથે પણ, ઋષિઓના એને અંતરમાં પોતાનું સ્થાન આપ્યું છે. તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. જે મુનિઓના હૃદયમાં પણ બિરાજમાન થયા છે એવા ભગવાન સુખદેવને વંદન કર્યા. ત્યારબાદ મૂળ ગાથા, આ કથા ક્યાં ચાલે છે?
આ કથાનો પ્રવાહ નૈમિષારણ્યની પાવન ધરામાં એક વખતના સમયે 88,000 શૌનક આદિ ઋષિ અને સુત નામના પુરાણી બધા બેઠા છે અને જ્ઞાનનો પ્રસંગ ચાલે છે. અને જ્યારે જ્ઞાનીથી જ્ઞાની મળે એટલે આનંદ જ હોય, ત્યાં જ્ઞાનની જ વાતો થતી હોય. બે જ્ઞાની મળે એટલે આનંદ થાય, એક જ્ઞાની ને એક અજ્ઞાની મળે એટલે માથાકૂટ થાય. ઓલો સમજે જ નહીં. શું કરો તમે? નૈમિષારણ્યની આ પાવન ધરામાં કથા રસને પીવા માટે જે કુશળ છે એવા શૌનક, એની સાથે સુત નામના મહાપુરાણીનો અહીંયા સંવાદ અને એક ગાથા ભગવાન વેદવ્યાસ લખે છે. નેમિષે સુતમાસિનમ વિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. કુશળ એવા જે શૌનકાદિક ઋષિઓ છે એમણે સુત નામના મહાપુરાણી પાસે પ્રાર્થના કરીને કહે છે કે બાપજી, આકાશમાં એક સૂર્ય ઉગે તો આખી ધરતી ઉપરનું રહેલું જે અંધકાર છે એ અંધકારને નાશ પમાડે છે, અંજવાળું થાય છે. આકાશમાં એક સૂર્ય ઉગે અને અંધકાર નાશ પામે. એક ઓરડાની અંદર, બંધ ઓરડામાં એક દીવો પ્રગટે અને અંધકાર નાશ પામે. તો હે મહારાજ, તમે તો કરોડો સૂર્ય સમાન છો અને અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે હે સુત મહાપુરાણી, અમારી અંદર રહેલો અજ્ઞાન રૂપી જે અંધકાર છે એ અજ્ઞાન રૂપી અંધકારને તમે શાંત કરો, તમે પ્રજ્વલિત કરો. જ્ઞાન રૂપી એક દીવાનું પ્રગટ કરી અને તમે અમારી અંદર રહેલા અંધકારને તમે નાશ કરો. આપ અમારા ગુરુ છો. સંસારની માયાની ભ્રાંતિને દૂર કોણ કરે? એક ગુરુ. સાચા ગુરુનું જો શરણ પકડાઈ જાય એક મારા વાક્યમાં તમે જરા ધ્યાન આપજો. ચરણ એટલે એના પગ પકડીને બેઠું રહેવું એવું નથી સાહેબ. શબ્દની એક પંક્તિને પણ ચરણ કહેવાય છે. આપણે કહીએ છીએ કે અંતિમ ચરણમાં લખ્યું છે. શબ્દની એક પંક્તિને પણ ચરણ કહેવાય છે. અને જો ગુરુના મુખારવિંદમાંથી નીકળેલી એ શબ્દરૂપી ચરણની એક પંક્તિ એને પણ જો પકડીને બેસો ને તો પણ તમારો આ ભવસાગર પાર થઈ જાય. એક ગુરુના ચરણારને એક પંક્તિને પકડી રાખો, એને ચરણને પકડી રાખશો તો તમારો આ બેડો પાર થશે. ગુકારઃ પ્રથમો વર્ણો માયાદિ ગુણ ભાસ્કરઃ ઋકારો દ્વિતીયો બ્રહ્મ માયા ભ્રાંતિ વિમોચકઃ. સંસારની માયાની ભ્રાંતિમાંથી જે છોડાવે એ ગુરુ છે. પણ આપણે તો ગુરુ એને માનીએ કે જે આપણને આશીર્વાદ દે અને આપણે લોટરી લાગી જાય એ આપણો હારો ગુરુ.
મહારાજ, આપ એક કામ કરો, અમે આપને વિનંતી કરીએ છીએ કે અમે આટલા બધા પુરાણોની કથાઓને સાંભળી, છતાં પણ અમારા મનને કોઈ શાંતિનો અનુભવ નથી થતો, અમને આનંદ ન મળ્યો. અમને આનંદ મળે એવું કંઈક આપો ને. અમારા કાનમાં એવો કંઈક રસ રેડો કે જેને લઈ અને અમને આનંદ મળે. રસાસ્વાદ કુશલ, એવો એવો કુશળ કંઈક એવો અમને રસ રેડો અમારા કાનમાં કે જેને લઈ અને અમને આનંદ મળે. શું કરવું જોઈએ આનંદ મેળવવા? અનેક પુરાણોને સાંભળ્યા છતાં પણ જો આનંદ ન મળે તો હવે આનંદને મેળવવા માટે શું કરવું? અનસુત મહાપુરાણી બોલ્યા છે, તમે ભાગવતની ગાથા સાંભળો, તમે શ્રીમદ ભાગવતને સાંભળો, એ તમને આનંદ આપશે. કારણ કે આનંદનું મૂળ રૂપ છે સચ્ચિદાનંદ રૂપાય. સચ્ચિદ અને આનંદનું મૂળ રૂપ ભગવાન છે. તમે ભાગવતની કથા સાંભળો, તમને આનંદ મળશે. મહારાજ, આ ભાગવત શું કામે? અને એ સમયે સુત મહાપુરાણી કહે છે, વેદોપનિષદામ સારા વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર છે. એટલા માટે તમે ભાગવતની કથા સાંભળો. ભાગવતની કથા સાંભળશો તો તમને આનંદ મળશે. અન્યત્ર તમને આનંદ નહીં મળે. પણ બાપજી, અમે તો વેદની કથાઓ સાંભળી છે, તો હવે શું કામે આ? શૌનક, તમે વેદને સાંભળ્યો છે, વેદોનો સાર નહીં. આમાં તો વેદોનો સાર ભેળ્યો છે. આની અંદર વેદનો સાર ભર્યો છે. એટલા માટે એક કામ કરો, તમે વેદની કથાઓને, વેદનો સાર જે છે, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા, તમે ભાગવતની ગાથાને. બાપજી, અમે તો બીજે ક્યાં જઈએ? અમે અન્યત્ર ક્યાં જશું? એક કામ કરો, તમે જ અમને ભાગવતની કથા કરો, તમે જ ભાગવત સંભળાવો. અને ભાગવત સર્વશ્રેષ્ઠ છે એનું પ્રમાણ શાસ્ત્રોમાં પદ્મ પુરાણ આપે છે. પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુ ગીયતે બહુધર્ષિભિઃ. યત્ર પ્રતિપદમ વિષ્ણુ. યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિઃ. ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી આ ગ્રંથ પ્રગટ થયો છે. માટે તમે આ ગ્રંથને સાંભળો. શૌનક કહે છે, બાપજી, અમે બીજે ક્યાં જઈએ? તમે જ અમને ભાગવતની કથા કરો. અને શ્રીમદ ભાગવત, ભાગવત એક સંહિતા છે.
મહાપુરુષોની આ એક સંહિતા છે. ભાગવત વેદ રૂપ છે, શ્રીમદ ભાગવત મંત્ર રૂપ છે, શ્રીમદ ભાગવત કારણ સત્ય છે, સત્યપૂત છે. માટે તમે આ ભાગવતનો આરંભ તમે ભાગવતની ગાથાને બાપજી, તમારી બધી જ વાતો સાચી છે અને આ સત્યથી સમાયેલો ગ્રંથ છે. સત્યને પોતાની સાથે રાખનારો આ ગ્રંથ છે. અને એક મોટામાં મોટું જો કોઈ એક પ્રમાણ હોય તો નિત્ય નૂતન છે. તમે ભાગવતની કથા ગમે તેટલી વાર સાંભળો, તમને આમાં કોઈ દિવસ આમ કંટાળો ન આવે. કદાચ આ કથા 5 તારીખે અહીંયા વિરામ લે અને 6 તારીખે પાછી બીજી કથા ચાલુ થાય ભોરિંગડામાં, તો તમે ત્યાં જાઓ તોય તમને આનંદ જ આવે. એટલે કહ્યું છે આ આનંદનું મૂળ રૂપ છે. આનંદ સ્વરૂપ છે. શોનક કહે છે, બાપજી અમે ક્યાં જઈએ બીજે, તમે અમને આ કથા કહો. અને એ સમયે સુત મહાપુરાણી સર્વ સિદ્ધાંતોથી ભરેલો આ ગ્રંથ અને એમને લઈ અને તેઓ ભાગવત કથા કરે છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોદવર્ધનમ યશ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. આ ભાગવત કથા શું કરે? અહીંયા એક માત્ર વાક્ય આપ્યું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સિદ્ધાંતોથી ભરેલો આ પુણ્ય ગ્રંથ મારા અને તમારા સંસારના ભયને મિટાવે છે. સંસાર ભયનાશનમ. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોદવર્ધનમ યશ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં તે વિધાસ્યામિ સાવધાનતનયા. સાવધાનતયા પણ એક વાત બતાવી છે કે તદહમ તેભિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. તમે સાવધાન થઈને સાંભળો. આ ગ્રંથને તમારે સાવધાન થઈને સાંભળવાનો છે. કારણ સાવધાન થઈને સાંભળશો તો વિશ્રામની પરિસ્થિતિ આવશે. આપણે 15મી ઓગસ્ટ અથવા 26મી જાન્યુઆરીએ જઈએ તો ત્યાંથી એક આદેશ થાય, સાવધાન વિશ્રામ. સાવધાન થયા વગર વિશ્રામ આવે જ નહીં સાહેબ. તમે સાવધાન થશો તો વિશ્રામ પામશો. પણ અહીંયા એક વાક્ય આગળનું બતાવ્યું છે, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. આ શેમાંથી આપણને દૂર કરે છે? તો કહે છે સંસારના ભયમાંથી. સંસારનો ભય શેનો? તો કહે છે મૃત્યુનો ભય,
મૃત્યુનો ડર લાગે, સંસાર ભયનાશન. આપણને મૃત્યુનો ભય છે. માણસને મરવાનું છે એ વાત નક્કી છે. અને મનુષ્ય જીવનમાં આપણને 3 વસ્તુ મળે છે, અચૂક મળે છે. જન્મ, જીવન અને મૃત્યુ. આ 3 વસ્તુ નિશ્ચિત છે. 2 વસ્તુ આપણા હાથમાં નથી, જન્મ અને મૃત્યુ. ક્યારે જન્મ થશે, કઈ યોનિમાં જન્મ થશે, એ મારા અને તમારા ભાગ્યમાં નથી. ટૂંકમાં આપણા હાથમાં નથી. જન્મ થયા પછી ક્યારે મૃત્યુ થશે, કેવી રીતે મૃત્યુ થશે, એ મારા અને તમારા હાથમાં નથી. જન્મ, જીવન અને મૃત્યુ આ 3 શાશ્વત છે, મળવાનું જ છે. 2 વસ્તુ આપણા હાથમાં નથી, જન્મ અને મૃત્યુ. પણ એક વાત ખાસ યાદ રાખજો વાલા ભક્તો, જીવન કેવું જીવવું ને એ આપણા હાથમાં છે. એ આપણે નક્કી કરવાનું છે. 3 વસ્તુ મળે છે, જીવ, જન્મ, જીવન અને મૃત્યુ. આ 3 વસ્તુ આપણને આ દુનિયામાં મળે છે. એટલે મારે અહીંયા વાત કરવી પડે છે કે ભાગવતની કથા સાંભળીને તમને મરવામાંથી નહીં છોડાવું છે, હું તમને મૃત્યુમાંથી નહીં છોડાવું. કારણ કે મૃત્યુ તો એક છે જ, નક્કી થયું છે. જન્મ એનું, મૃત્યુ નામ એનો નાશ નક્કી છે. એ શાશ્વત છે. તો શું કરાવીશ? આ ભાગવતની કથાને સાંભળશો ને, એક શ્લોકમાં ભગવાન વેદવ્યાસે લખ્યું છે, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કલોકીરેણ ભાષિતમ. આ કથા મૃત્યુમાંથી ન છોડાવે, પણ મૃત્યુના ભયમાંથી તમને અચૂક છોડાવે. મૃત્યુનો ભય શમી જાય. નકે આપણને ડર હોય ને, મરી જાશું તો મરવાનું જ છે. મરને સે સબ જગ ડરા મેરે મન આનંદ, કબ મરિયો કબ મિલિયો પૂરન પરમાનંદ. મૃત્યુ તો ભગવાન સુધી લઈ જનારું એકમાત્ર સાધન છે. મને તમને ભગવાન સુધી લઈ જશે. મરને સે સબ જગ ડરા. આજે મરવાનો જે ડર છે ને, એમાંથી જ મારે આપને આ ભાગવતના ગ્રંથ દ્વારા 2 સદવિચારોની પ્રાપ્તિ કરાવી છે. પહેલી પ્રાપ્તિ, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કલોકીરેણ ભાષિતમ. ભાગવતની કથાને સાંભળનારો માણસ મૃત્યુના ભયમાંથી છૂટી જાય છે. એવી આ ગાથા અને આ દુનિયામાં ક્યાં કોઈ રહ્યું છે? તમે જુઓ તો આમ આદિરાથી નજર કરો, કોઈ રહ્યું નથી. કાળનો કાળ પણ ભગવાન રામ, ભગવાન કૃષ્ણ એ પણ ગયા. જ્ઞાનીમાં જ્ઞાની માણસ પેલો રાવણ
કેટલો પ્રતાપી હશે રાવણ, કે એક જીવાતમાં એક જીવ ભગવાનની પૂજા કરવા માટે થઈને ભગવાનના મંદિરે જાય, પણ ઓલો કેટલો પ્રતાપી, કેટલો આમ બળવાળો, કેટલો જ્ઞાની હશે. ભગવાન શિવ એમ કે તું અહીંયા આવતો ને હું ત્યાં પૂજા કરાવવા આવી જાય સામેથી. સ્વયં ભગવાન પોતે પૂજા કરાવવા જતા હોય. કેટલી એની કેટલી ધાક હશે, કેટલો એનો પૂજાનો પ્રભાવ હશે, કેટલો જ્ઞાની હશે. આટલો જ્ઞાની કે નવગ્રહોને પોતાના પલંગની પાસે આજુબાજુમાં બાંધીને રાખે. એટલો જ્ઞાની. ભગવાન શિવના સ્થાનને, એ પર્વતને આખું ડોલાવે. આટલો બળવાળો, આટલો શક્તિશાળી. એ રાવણ પણ ગયો. એટલે ગુરુ નાનકે લખ્યું છે, રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર. રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર. કહે ગુરુ નાનક સપના હે સંસાર. કહે ગુરુ નાનક એ સપના હે સંસાર. એ ભગવાન રામને પણ જવું પડ્યું, કૃષ્ણને પણ જવું પડ્યું, રાવણ પણ ગયો. તો આપણે તો કાળા માથાના મનુષ્ય છીએ, આપણે જવાનું જ, કોઈ સંશય નથી. જવાનું જવાનું ને જવાનું. નહીં મારું ચાલે, નહીં તમારું ચાલે. કોઈ આજ ગયા, કોઈ કાલ જશે. પણ આ શ્રીમદ ભાગવતની ગાથા મને ને તમને કાળના મુખમાં જવાનો જે ડર, અને ડર કરતા પણ કાળના મુખમાં જવાના સમયે જે વેદના થાય છે, એ વેદનામાંથી છોડાવશે. એટલે કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ. કાળના મોઢામાં જવાના અંતિમ સમયે જે વેદના થાય છે ને આપણને, આપણે બૂમાબૂમ કરીએ, મારા છોકરાને બોલાવો, મારી પત્નીને બોલાવો, મારા મા બાપને બોલાવો, મારા ભાઈઓને બોલાવો, એ જે વેદના થાય છે એ વેદનામાંથી તમને મુક્ત કરશે. એટલે કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. તમને કાળના મોઢામાં જવાનો જે ત્રાસ થાય છે, એ ત્રાસમાંથી મુક્ત કરશે. કોણ? શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કલોકીરેણ ભાષિતમ. તમને કાળના મોઢામાંથી જે વેદના થાય છે, એ વેદનામાંથી મુક્ત કરશે આ ભાગવત ગ્રંથ. સાંભળો શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને, એ કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે. બાપજી, પેલા તો ઈ કહો, નારદે શું કામ કથા સાંભળી? આ કથાને નારદને સાંભળવી પડે એનું મૂળ કારણ શું? તો કહે છે એની પાછળનું એકમાત્ર કારણ સાંભળો. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિ
સંયોગ કુતતે હસઃ. નારદે આ કથા સાંભળી, એટલો શબ્દ સાંભળ્યો એટલે શૌનક પ્રશ્ન કર્યો, બાપજી, નારદની સ્થિતિ તો સ્થિર નથી, એ તો અસ્થિર છે, એક જગ્યાએ બેસતા નથી, સતત ભ્રમણ કરે છે. તો એ ભ્રમણ કરનારા માણસે એક જગ્યાએ બેસીને 7 દિવસની ગાથા સાંભળી. હવે આની પાછળનું મૂળ કારણ મને કહો, શું કામ સાંભળી? મને કહો. પણ સુત મહાપુરાણીએ એક ખુલાસો કર્યો કે શૌનક, નારદના જ ભાગ્યમાં ફરવાનું લખ્યું છે એવું નથી. તો દરેક સંતના કપાળમાં લખ્યું હોય છે એની ગતિ સ્થિર ન હોય. અને સાધુ તો ચલતા ભલા. સાધુ એક જગ્યાએ બેસી જાય તો કેટલા જીવાત્માનું કલ્યાણ કરે, પણ જો સાધુ આમ ફરતો હોય, સંત તો નીકળેલો હોય, તો કેટલાય જીવાત્માનું કલ્યાણ કરતો જાય. સાધુ તો ચલતા ભલા. પણ બાપજી એમને કહો કે આ કથા એમણે શું કામ સાંભળી? સાંભળો, હું તમને કથા કહું કે નારદ આ ધરતી ઉપર જ્યારે આવ્યા છે જોવા માટે, કોણ સુખી કોણ દુખી, આ પાપયુક્ત આ ધરતીમાં શું ચાલે છે જોવા માટે નીકળ્યા છે. અને જ્યારે આમ ભ્રમણ કરતા કરતા નીકળે છે, કેટલા જીવાત્માઓને દુખી જોયા, અનેક જીવાત્માઓને દુખી જુએ છે. કોઈ પોતાના કર્મને લઈને દુખી છે, કોઈ પૈસાના માટે દુખી છે, કોઈ સંતાન માટે દુખી છે. અનેક અનેક વિવિધ પીડાઓથી માણસ દુખી છે, પશુ દુખી છે. એ દુખી જીવાત્માઓને જોઈ અને ચાલતા ચાલતા નીકળ્યા, પોતે પણ દુખી થયા છે. અને નારદ ચાલતા ચાલતા બરાબર યમુનાના કિનારા ઉપર ચાલ્યા જાય છે. ત્યાં એમની સાથે પ્રસંગ બન્યો અને દુખી થયેલા એ નારદ ચાલતા ચાલતા ગંગા કિનારે પહોંચે છે. અને ગંગાના કિનારે સામેથી સનત કુમારો મળ્યા છે. સામેથી સનત કુમારો મળ્યા છે એટલે સનત કુમારોએ નારદને જોયા અને સનત કુમારો ઉભા રહ્યા અને સનત કુમારોને જોઈ અને નારદ ઉભા રહ્યા છે. પણ નારદ હજી કશું બોલે ત્યાર પેલા સનત કુમારોએ પ્રશ્ન કર્યો. નારદ કંઈ બોલ્યો ત્યારે પેલા સંત કુમારો પ્રશ્ન કર્યો. ભગવાન વેદવ્યાસ લખ્યું છે, કથમ બ્રહ્મદીન મુખ કુત ચિંતાતુરો ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. નારદ, શું થયું તમને? આ તમારું મોઢું, આ તમારો ચહેરો ગરીબડો, ઉદાસ, હરિકાદાસ કભી ના ઉદાસ. તમે તો પરમાત્માના ભગત છો, સદૈવને માટે નારાયણ 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 નામનું રટણ કરો છો અને તમે દુખી થયા શા માટે? મને કહો, તમારા દુઃખનું કારણ શું છે? સનત કુમારોએ પ્રશ્ન કર્યો.
નારદજી ચિંતાયુક્ત છે અને જવાબ આપે છે, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. મહારાજ, સનત કુમારો, આ દુનિયામાં સત્ય, દયા, તપ, દાન, વ્રત કશું જ રહ્યું નથી. પવિત્રતા જતી રહી. આ બધા પ્રશ્નોના આ શબ્દો સાંભળી અને સંત કુમારો કહે છે, અરે પણ નારદ, શું થયું? મૂળ વાત તો કરો. તમે આમ બધી વાતો કરવા માંડશો, સત્ય નથી રહ્યું, દયા નથી રહી, તપ નથી રહ્યું, દાન નથી રહ્યું, પવિત્રતા નથી રહી, પણ શું થયું? છતાં પણ નારદ બોલ્યા છે, ઉદરમ ભરિણો જીવા વરાકાહ કુટભાષિણઃ. સનત કુમારો, આ દુનિયામાં જૂઠું બોલનારા લોકો રહ્યા છે. મીઠું બોલનારા છે, પણ હારે જૂઠું બોલનારા છે. પણ મીઠું ક્યાં સુધી? પોતાનું પેટ ભરવા માટે મીઠું બોલે છે, પૈસો મેળવવા માટે જૂઠું બોલે છે. અને આ દુનિયાનો રિવાજ થઈ ગયો છે, કોઈ પણ સંજોગે ગમે તેમ કરો પણ પૈસા વાળા બનો. હરણફાળ મૂટકી છે હવે લોકોએ, રાતોરાત પૈસા વાળા થવાની. માણસને રાતોરાત પૈસા વાળું થવું છે. ગમે તે કરી નાખો, કોઈ પણ સંજોગે. નારદ, શું થયું કહેશો? સનત કુમારો, યમુનાના કિનારે મેં એક આશ્ચર્ય જોયું. યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેર્ભૂત. યમુનાના તટો પર એક દ્રશ્ય જોયું, આશ્ચર્ય. એક યુવાન સ્ત્રી, બે વૃદ્ધ પુરુષો. યુવાન સ્ત્રીની ગોદમાં વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સુતા છે અને યુવાન સ્ત્રી ચોધાર અશ્રુએ રડે છે. અને હું બરાબર ત્યાંથી પસાર થયો અને પેલી યુવાન સ્ત્રીએ બે હાથ જોડી મને પ્રાર્થના કરી છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. એ સાધુ, ઉભા રહો. મારી ચિંતાને દૂર કરો. મચ્ચિંતા મપિ નાશય. મારી જે ચિંતા છે એ ચિંતાને આપ દૂર કરો. સાધુના વેશમાં રહેલા એ નારદ ઉભા રહ્યા છે. સાધુ કોણ? કોણ સાધુ? રામચરિત માનસ એમ કહે, સરલ સુભાવ નમન કુટિલાઈ. સરલ સુભાવ નમન કુટિલાઈ. જેના સ્વભાવમાં કટુતા નથી, જેના સ્વભાવમાં કોઈ દ્વેષ નથી, જેની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી, એ આ દુનિયાનો સાધુ છે. નારદ ઉભા રહ્યા છે. સ્ત્રી, તું કોણ છે? શા માટે રડે છે? તારું રડવાનું કારણ શું છે? મહારાજ, મારું નામ ભક્તિ છે અને મારી ગોદમાં સુતા ને આ બે વૃદ્ધ પુરુષો મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય.
જ્ઞાન ને વૈરાગ્ય. તારા દીકરા છે? નારદ આશ્ચર્ય પામી ગયા. હું શું જોઉં છું? મા યુવાન અને દીકરા વૃદ્ધ. આ કલીનો પ્રભાવ છે. કળિયુગનો પ્રભાવ છે અને આ કલીના પ્રભાવની કથા છે. ભગવાન વેદવ્યાસે 12મા સ્કંદની અંદર જ્યારે કળિયુગનું વર્ણન બતાવ્યું, એમાં લખ્યું છે કળિયુગનો માણસ આળસુ બનશે. જ્ઞાન અને વૈરાગ્ય બે આળસ મરડીને સૂઈ ગયા છે. મહારાજ, દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાં ફરતા ફરતા હું ગુર્જરમાં આવી અને ગુજરાતમાં આ ગુર્જરમાં હું જીર્ણ બની. ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જરમાં જીર્ણ બની છું. મારા દીકરાઓ અમે ત્યાંથી નીકળ્યા અને યમુનાના આ પાવન ધરામાં મેં સ્નાન કર્યું. મને મારું યૌવન મળ્યું, પણ મારા બે દીકરા વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે અને આળસ મરડીને સૂઈ ગયા છે. મારા પર કૃપા કરો, મારા દીકરાઓને જગાડો. અને તમે જો મારા દીકરાઓને નહીં જગાડો તો યાદ રાખો, ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્ય તે મયા. હું આ સ્થાનને છોડી અને વિદેશમાં જતી રહીશ. માટે હું આપને કહું છું કે તમે આને જગાડો. નારદજી કહે છે કે ભક્તિ તો ભગવાનની પ્રિય છો, છતાં તારી સાથે આવું? પ્રભુ, મને ખબર નથી મહારાજ, પણ તમે આને જગાડો, નહીં તો હું ચાલી જઈશ. ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્ય તે મયા. નારદજીએ વેદના મંત્રો કાનમાં ગાયા, જ્ઞાન ને વૈરાગ્ય ઉભા થયા, આળસ મણીને પાછા સૂઈ ગયા. કારણ માત્ર ને માત્ર વેદનું જ્ઞાન માણસને આળસ અપાવે છે, કંટાળો આવે. નારદ આશ્ચર્ય પામ્યા કે વેદના મંત્રોના ગાન કરવાથી પણ જો જાગે નહીં તો મારે કરવું શું? અને ભક્તિ એક બાજુ એમ કહે છે કે વિદેશમ ગમે તેમ, હું વિદેશમાં ચાલી જઈશ. શું કરવું હવે? નારદ કહે છે તમે અહીંયા સ્થિર રહો, હું હમણાં આવ્યો. નારદજી એનો ઉપાય લેવા માટે નીકળ્યા છે. ગંગાના કિનારે આવે છે અને ગંગાના કિનારે આવ્યા. સંત કુમારો મળ્યા. સંત કુમારોને આખી માંડીને વાત કરી. એટલે સંત કુમારો એ જ ક્ષણે કહ્યું, અરે નારદ, આટલી અમથી વાતમાં આટલા મોટા દુઃખી થયા? અરે, જેના જીવનનો જ્ઞાન અને વૈરાગ્ય જાગતા ન હોય એના જ્ઞાનને અને વૈરાગ્યને જગાડવા માટે આ દુનિયામાં બીજું કોઈ સાધન જ નથી. એક જ માત્ર સાધન, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાત. કલો કેશવ કીર્તનાત. નારદ, જેના જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય ને એને જગાડવા માટે બીજું કોઈ સાધન નથી, એકમાત્ર સાધન છે કલો કેશવ કીર્તનાથ. એને કીર્તન કરાવો. એટલે તો તમે જુઓ, કથામાં પણ ક્યારેક ક્યારેક વક્તાઓ ધૂન ગવડાવે, કીર્તન કરાવે. શું કામ? એને તમે હુઈ ગયા હોય તો ઊભા થઈ જાઓ. એટલે હા, ઘણા એમ અમુક અહીંયા આવીને હુઈ જાય, હે ને નિરાશ. તમે જુઓ તો અમુક અમુકને તો આમ થાંભલાનો ટેકો મળી જાય ને તો આમ માથું ટેકવી, આંખું બંધ રાખે અને સ્થિર થઈ જાય આમ. અને મને એમ થાય કે ઓહો, કેટલી ભાવથી કથા સાંભળે છે. પણ જયારે છેલ્લે પૂરું થાય તો કેવું પડે કે હવે આને કોઈક ઉઠાડો. તકિયાના ટેકા, સોફાના ટેકા, ખુરશીના ટેકા, ટેકા વગરનો માણસ હાવ જ્યાં હોય ને ટેકો ટેકો ટેકો.
તમે કીર્તન કરાવો. કલો કેશવ કીર્તનાથ. તમે કીર્તન કરાવો તો તમને ફળ તરત જ મળશે. ભક્તિ અહીંથી વહી ન જાય એટલે નારદે એને પોરો ચડાવ્યો છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.